તો બીજી તરફ ખેડૂત આંદોલનને લઈ ગુજરાતની 18 જેટલી ખેડૂત સંસ્થાઓએ મળી ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરી છે। આ સમિતિ દ્વારા લડત આગળ વધારવામાં આવશે। કૃષિ બિલના વિરોધમાં જે આંદોલન થઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને જાગૃત કરવા માટે જાગૃતિ પત્રિકાઓ બનાવી તેનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ પત્રિકા વિતરણના શ્રી ગણેશ જેતપુરના પીઠડિયા ગામેથી કરવામાં આવ્યા હતા, જેમાં સૌરાષ્ટ્રના અનેક ખેડૂત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેવી રીતે 6 તારીખે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોને સાથે મળીને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જે બનાવી હતી એ મુજબ અમારે 2000 લોકોએ દિલ્હી જવાનું હતું, પણ અમારા જ ખેડૂત આગેવાન અહીંયાથી ભાઈ ચેતનભાઈ ગઢિયા છે તો એને પોલીસે હોમ અરેસ્ટ કરી દીધા, નજરકેદ કરી દીધા। આવી જ રીતે તમામ ખેડૂત સંગઠનોના આગેવાનોને પોલીસે નજરકેદ 10-10 દિવસ સુધી રાખ્યા। બીજી બાજુ આ લોકો નજરકેદ હતા અને ભાજપ છે એ દરેક જિલ્લામાં જઈ તાલુકામાં જઈ અને કૃષિ મેળાવડાઓ કરતી હતી, 3 બિલના ફાયદાઓ સમજાવવાના પ્રયત્ન કરતા હતા। પણ એક બાજુ ભાજપને બધી છૂટ અને ખેડૂત આગેવાનોને દિલ્હી જવાની પણ પોતાની રાજધાની જવાની પણ છૂટ નહીં। એટલે છેલ્લો રસ્તો અમારી પાસે અત્યારે એ છે કે અમે પત્રિકા લઈ અને ખેડૂતોને સમજાવીએ કે જો કંપની આવે તો કંપની છે એ નફો કરવા આવે છે અને અર્થશાસ્ત્ર નફાની વ્યાખ્યા એમ કહે છે કે એક પક્ષકારને ફાયદો થાય અને બીજા પક્ષકારને જે નુકસાન છે એ નફો છે। તો અહીંયા કંપની અને ખેડૂત બે જ પક્ષકારો છે। જો કંપની નફો કરશે તો ખેડૂતને ડાયરેક્ટ નુકસાન થશે, એમાં બીજો કોઈ વિકલ્પ જ નથી।